છત્તીસગઢમાં જપ્ત કરાયેલ રાજકોટના જ્વેલર્સના 10 કરોડના સોનાના દાગીના છોડવાનો કોર્ટનો હુકમ। અહેવાલ સંજય પોપટ। તારીખ 17 મે 2026ના રોજ સિંગોડા પોલીસ છત્તીસગઢમાં રૂપિયા 10 કરોડના સોનાના દાગીના જે 7.5 કિલો આશરે એ વેપાર કરવાના હેતુથી રાજકોટથી વહન થઈ રહેલા હતા તેની જપ્તી પોલીસ દ્વારા કરવામાં આવી। સંપૂર્ણ ડોક્યુમેન્ટ એમની સાથે હતા, પરંતુ એ ડિલિવરી ચલણ એ સમજી ન શક્યા અને એમને બિલની માંગણી કરી, પરંતુ બિલ વેચાણ ન થયું હોવાથી બિલ ન હોય ત્યારે આ વસ્તુ પછી એ લોકોએ કોર્ટમાં રજૂ કરેલો માલ, તો કોર્ટ, ઇન્કમટેક્સ અને જીએસટી ડિપાર્ટમેન્ટ આ ત્રણેય વિભાગોમાં અમે સમજાવ્યું કે ભાઈ આ ડિલિવરી ચલણ એ યોગ્ય ડોક્યુમેન્ટ છે, એના આધાર પુરાવા આપ્યા, અમે એમના માલિક છીએ એના આધાર પુરાવ્યા, બધા જ બિલો રજૂ કર્યા અને એ સંદર્ભે ઇન્કમટેક્સે અમને એનઓસી આપેલું, જીએસટીએ આપેલું અને ત્યારબાદ કોર્ટ દ્વારા આ માલ છે એ અમૃત જ્વેલર્સનો છે એ સાબિત થતાં તેમને છોડવાનો હુકમ તારીખ 29 મે 2026ના રોજ કરેલો હતો। આ માટે ગવર્મેન્ટે ઓલરેડી સર્ક્યુલર આપેલો છે 10/10/2017નો જીએસટીનો, તો બધા જ વેપારીઓને કહીશ કે એનું ખાસ સાથે રાખે, જેથી કરીને જો કોઈ પોલીસવાળાને એ સર્ક્યુલરનો ખ્યાલ ના હોય તો તમે રજૂ કરી શકો અને એને સમજાવી શકો, જેથી કરીને આપનો માલ રોકાય નહીં અને આપની સાયકલ જે વેપારની સાયકલ છે એમાં ડિસ્ટર્બ ના થાય।